નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આ દિવસોમાં દેશમાં પહાડોથી લઈને મેદાની વિસ્તાર સુધી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। કેરળમાં વરસાદ પછી જે ભૂસ્ખલન થયું છે તેણે આકાશ છોડી દીધા છે, ક્યારેય ભૂલી શકાશે નહીં। હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે। ઉત્તરાખંડમાં વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે। રાજસ્થાનમાં ઘણી જગ્યાએ સ્થિતિ ચિંતાજનક છે। પશ્ચિમ બંગાળમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। મધ્યપ્રદેશમાં પણ આવી સ્થિતિ છે। કેરળની વાત કરીએ તો વાયનાડમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહીમાં અત્યાર સુધીમાં 334 લોકોના મોત થયા છે। હાલમાં લગભગ 200 લોકો ગુમ થયાના અહેવાલ છે। કેરળના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વિવિધ મૃતદેહોમાંથી 133 શરીરના અંગો મળી આવ્યા છે। સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે આ દુર્ઘટનામાં 264 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 177ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। બંને અન્ય તબીબી સંસ્થાઓમાં રિફેર કરવામાં આવ્યા છે। જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં 85 લોકોની સારવાર ચાલી રહી છે। હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને નવા સમાચારની અપડેટ મળતી રહે।